વિદ્યાર્થી મિત્રો, આપણે લાસ્ટ વિડિયો લેક્ચરમાં દ્રવ્યનો સ્વભાવ આ ટોપિકની ચર્ચા કરી હતી. ટોપિકમાં હજી એક મુદ્દો બાકી છે. શું ચલાવ્યું થોડું રિવિઝન આપણે કરી લઈએ. દ્રવ્ય એટલે શું? તો ડેફિનેશન આપણે આપી હતી કે કોઈ પણ વસ્તુ કે પદાર્થ જેને પોતાનો દળ હોય છે, જે અવકાશમાં જગ્યા રોકે છે, એને દ્રવ્ય કહેવાય. દ્રવ્ય અતિ સૂક્ષ્મ કણોનું બનેલું હોય છે. દ્રવ્યનું ભૌતિક અવસ્થાના આધારે મુખ્યત્વે 3 પ્રકારે વર્ગીકરણ કરી શકાય છે: ઘન, પ્રવાહી, વાયુ. ગઈકાલે આપણે આ બધી જ મુદ્દાઓની ચર્ચા કરેલી છે. ઘન જેને ચોક્કસ કદ અને ચોક્કસ આકાર હોય છે, પ્રવાહી જેને ચોક્કસ કદ હોય છે પણ ચોક્કસ આકાર હોતો નથી, જે પાત્રમાં ભરવામાં આવશે એવો આકાર ધારણ કરશે. વાયુ અવસ્થા તો અસ્તવ્યસ્ત ગતિ કરે, એટલે એમને કોઈ ચોક્કસ કદ કે ચોક્કસ આકાર ન હોય, પરંતુ જે પાત્રમાં ભરવામાં આવે એ સમગ્ર પાત્ર જેવો આકાર અને કદ બતાવશે. ઓકે, આ બધી ચર્ચા આપણે કરી હતી. હવે આજે દ્રવ્યના અંદર જ એક બીજા મુદ્દા તરફ આપણે જવાનો પ્રયત્ન કરીએ છીએ. આજનો ટોપિક એવો છે બેટા કે જે બલ્ક હોય, બલ્ક એટલે જથ્થામય રીતે આપણે જે વર્ગીકરણ કરવાનું વિચારી રહ્યા છીએ. અત્યાર સુધી આપણે ભૌતિક અવસ્થાના આધારે વર્ગીકરણ કર્યું, બરાબર છે. હવે કોઈ બલ્ક હોય, મેક્રોસ્કોપિક, અંગ્રેજી માઇક્રો નહીં, સૂક્ષ્મ પાયા ઉપર નહીં, ખૂબ જ મોટા જથ્થા હોય અને મોટા મોટા જથ્થાઓને ધ્યાનમાં રાખીને આપણે દ્રવ્યનું વર્ગીકરણ કરવાનું વિચારીએ. જેમ કે પાણી, તો H2O, તો પાણીનો જથ્થો ઘણો બધો છે, તો પાણી કઈ કેટેગરીમાં આવશે એની આપણે વાત કરીએ. પ્રવાહી નહીં, ટોપિક ચલાવું છું એટલે આપણે ખબર પડશે. તો સ્થૂળદર્શીય અથવા તો એને કહેવાય મેક્રોસ્કોપિક, માઇક્રોની મેક્રોસ્કોપિક અથવા તો જથ્થામય રીતે દ્રવ્યનું વર્ગીકરણ 2 રીતે કરી શકાય છે. ટોપિક છે અથવા તો ટોપિકના લખો તો ઉપર હેડિંગ આપો તો પણ ચાલશે. સ્થૂળદર્શીય અથવા બલ્ક એટલે કે જથ્થાત્મક રીતે દ્રવ્યનું વર્ગીકરણ. મેક્રોસ્કોપિક અથવા તો બલ્કમાં દ્રવ્ય તો બધાને ખબર છે, કોઈ પણ પદાર્થ શાનો બનેલો છે? દ્રવ્યનો. પણ જથ્થાની રીતે જોઈએ, જથ્થા ભૌતિક અવસ્થાની રીતે નહીં, જથ્થાની રીતે જોઈએ તો દ્રવ્યનું વર્ગીકરણ મુખ્યત્વે 2 પ્રકારે કરવામાં આવે છે. એક શુદ્ધ પદાર્થો અને નંબર 2 મિશ્રણ. દ્રવ્યનું વર્ગીકરણ જથ્થાની રીતે કરીએ તો 2 રીતે થાય: શુદ્ધ પદાર્થો અને મિશ્રણ. આપણે સાંભળ્યું છે એક વાક્ય, પ્યોર દૂધ, શુદ્ધ દૂધ છે, પ્યોર મિલ્ક છે. ઓકે, આ ખાંડ છે, સુગર પ્યોર છે. આપણે એ બધી વાત નથી કરવાની. કેમિસ્ટ્રીની ભાષામાં શુદ્ધ પદાર્થો એટલે શું એની વાત કરવાની છે. શુદ્ધ દૂધ એ વાત નહીં કે શુદ્ધ હોતું નથી, બરાબર છે. અંદર ઘણી બધી અશુદ્ધિઓ, ઘણા બધા ઘટકો અંદર રહેલા હોય છે. એટલે એ બોલવાનું, પણ એ બધું છે ને એ વ્યવહારિક કહેવાય. કેવું કહેવાય? વ્યવહારિક. વ્યવહારમાં ચાલે, કેમિસ્ટ્રીમાં ના ચાલે. રસાયણ વિજ્ઞાનમાં તો પ્રોપર છે ને વાક્ય રચના જોઈએ, રસાયણ વિજ્ઞાનમાં પ્રોપર મુદ્દાઓની હાજરી જોઈએ બેટા. તો અહીં આપણે શુદ્ધ એટલે શું એની વાત કરીએ તો દ્રવ્યનું વર્ગીકરણ કરવાનું છે. તો શુદ્ધ પદાર્થોમાં આપણે 2 પ્રકાર જોવા મળશે: તત્વ અને સંયોજન. શુદ્ધ પદાર્થોમાં કેટલા પ્રકાર? 2: તત્વ અને સંયોજન. અને મિશ્રણના પણ 2 પ્રકાર આવશે: સમાંગ મિશ્રણ
અને વિસમાંગ મિશ્રણ. ફરીથી જોઈ લો. જથ્થાની રીતે મેક્રોસ્કોપિક લેવલ પર દ્રવ્યનું વર્ગીકરણ બે પ્રકારે કરવામાં આવ્યું. પ્યોર સબસ્ટન્સ એટલે કે શુદ્ધ પદાર્થો અને મિક્સચર મિશ્રણ. શુદ્ધ પદાર્થોની અંદર બે ભાગ પડે, તત્વ અને સંયોજન, એલિમેન્ટ એન્ડ કમ્પાઉન્ડ. અને મિશ્રણમાં બે ભાગ પડશે, સમાંગ મિશ્રણ અને વિસમાંગ મિશ્રણ. હવે આપણે વાત કરીએ તત્વ એટલે શું. તો સાંભળજો. તત્વ એટલે સૌપ્રથમ એન્ટોની લેવોઇઝરે જણાવ્યું કે તત્વ એક જ પ્રકારના ઘટકનો અથવા તો કણનો બનેલો હોય છે. ઘટક એટલે એક પ્રકારનો કમ્પોનન્ટ્સ, પાર્ટિકલ્સ બોલો તો ચાલશે. તો તત્વ એક જ પ્રકારના ઘટકનો બનેલો હોય છે, એક જ પ્રકારના કણોનો બનેલો હોય છે, ઘટકોનો બનેલો હોય છે. એક જ પ્રકારના કણો જેને પરમાણુ કે અણુ તરીકે ઓળખવામાં આવે છે. એન્ટોની લેવોઇઝરે એવું કીધું બેટા કે તત્વ એક જ પ્રકારના કણોનો બનેલો હોવો જોઈએ. આવા કણોને, આવા પાર્ટિકલ્સને એટમ અથવા મોલિક્યુલ, પરમાણુ અથવા અણુ તરીકે ઓળખવામાં આવે છે. હવે અહીં મોટાભાગના સ્ટુડન્ટને એવો સવાલ થાય, આપણે આવું પણ લખી શકાય, એક જ પ્રકારના પરમાણુનો, એવું લખતો પણ ચાલે. તો એક જ પ્રકારના પરમાણુઓનો બનેલો પદાર્થ, બનેલો ભાગ, બનેલો કણ, એને શું કહેવાય? તત્વ. મોટા ભાગના સ્ટુડન્ટ વિચાર કરે છે એક પરમાણુ નહીં, સમજો વાક્ય રચના સમજો, એક પરમાણુ નહીં, એક જ પ્રકારના પરમાણુઓ. એક પરમાણુની વાત નથી કરતો, એક જ પ્રકારના પરમાણુઓની વાત કરું છું. હું એક વાત કરું, ધારો કે સાયન્સ, આપણે કોઈ એક સ્કૂલ ચાલતી હોય, સ્કૂલની અંદર 1 થી 12 ધોરણ ચાલે છે. 1 થી 12 ધોરણમાં આપણે ધારો કે સાયન્સના વિદ્યાર્થી છીએ, તો 11 સાયન્સની હું પ્રોપર વાત કરું તો સાયન્સ એ પ્રકાર કહેવાય. પહેલા ધોરણ, ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ, આ બધા પ્રકાર છે. પહેલા ધોરણ પ્રકાર, બીજા ધોરણનો પ્રકાર. તો સમજો ઉદાહરણમાં, સાયન્સ એક પ્રકાર છે, 11 સાયન્સ એક પ્રકાર છે, તો એક જ પ્રકાર એટલે કયો? 11 સાયન્સ. હવે હું એમ પૂછું કે આ સ્કૂલની અંદર 11 સાયન્સમાં કેટલા વિદ્યાર્થીઓ છે? તો ધારો કે 11 સાયન્સના ક્લાસમાં 60 વિદ્યાર્થીઓનો ક્લાસ છે. તો 60 વિદ્યાર્થીઓ એ કયા ટાઈપ્સના કહેવાય? સાયન્સ પ્રકારના કહેવાય. એ કઈ કેટેગરીમાં આવશે? વિજ્ઞાન પ્રવાહ સાયન્સની કેટેગરીમાં આવશે. પછી એમાં 60 સ્ટુડન્ટ, એમાં દરેકનો ટાઈપ કેવો હોય? એક જ. પોતે કયા સ્ટુડન્ટ કહેવાય? સાયન્સના સ્ટુડન્ટ કહેવાય. સમજો મારી વાત? એક જ પ્રકાર. તો 1 થી 12 માં ઘણા બધા ધોરણ છે. એમાં પહેલા ધોરણના પ્રકારમાં 30 છોકરાઓ હોય, બીજા, મારો કહેવાનો મતલબ એક જ પ્રકાર એટલે સાયન્સ એક પ્રકાર સમજો, બરાબર છે? અને એમાં 60 વિદ્યાર્થીઓ શું સમજો? પરમાણુઓ સમજો. ક્લિયર? હવે તો દેખો, એક જ પ્રકાર એટલે એક પરમાણુ નહીં, હું એક વિદ્યાર્થીની વાત નથી કરતો, 60 વિદ્યાર્થીઓ એક જ પ્રકારમાં આવે, કારણ કે એમનો પ્રકાર સાયન્સ છે. એમ એક જ પ્રકારના પરમાણુઓ
એટલે એક પરમાણુની વાત નથી કરતો. 60 એ 60 વિદ્યાર્થીનો ટાઈપ શું કહેવાય? 11 સાયન્સ નો ટાઈપ કહેવાય. ઓકે, તો એક જ પ્રકારના પરમાણુઓથી શું બની શકે છે? તત્વ બની શકે છે. તો દેખો દાખલા તરીકે એક જ પ્રકારના પરમાણુઓ છે તો H2 O2 Cl2 F2 Br2 I2 P4 ફોસ્ફરસ S8 સલ્ફર O3 ઓઝોન. તો તમે જુઓ H2 તો મેં કીધું 60 વિદ્યાર્થીઓ ખરા, પણ 60 એ 60 કયા પ્રકારમાં આવશે બોલો તો? એક જ પ્રકારમાં આવશે. કયા પ્રકારમાં આવશે? સાયન્સમાં. એમાં હાઇડ્રોજન એક નહીં, કેટલા હાઇડ્રોજનના પરમાણુ છે? 2. પણ કહેવાય તો પ્રકાર કયો? હાઇડ્રોજનનો જ કહેવાય બેટા. તો H+H તો શું બન્યું? H2. તો એક જ પ્રકારના પરમાણુઓથી બને એને શું કહેવાય? તત્વ. તો યાદ રાખજો ફરીથી, આને આપણે અણુ પણ કહી શકાય, પણ એનું મૂળ નામ જે છે કોના સાથે સરખાવી શકાય? તત્વ સાથે. ઓકે, તો H2 2 H પરમાણુથી બને, O2 2 ઓક્સિજન પરમાણુથી બને, Cl2 2 ક્લોરીન પરમાણુથી બને, P4 4 ફોસ્ફરસના પરમાણુથી બને, S8 8 સલ્ફરના એક જ પ્રકારના પરમાણુથી બને, O3 3 એક જ સરખા ઓક્સિજનના O+O+O એટલે ત્રણ પરમાણુ પણ હશે ઓક્સિજનના થશે. સમજી ગયા આખી વાત બેટા? ત્યાર પછી સોડિયમ Na Mg એલ્યુમિનિયમ Ag વગેરે. તો સોડિયમ એક ધાતુ છે, તો આ એક જ પોતે એક જ પરમાણુ. તો સોડિયમ એટલે શું કહેવાય? Na કહેવાય. મેગ્નેશિયમ એટલે Mg, એલ્યુમિનિયમ એટલે પોતે એક જ, સિલ્વર એટલે ચાંદી પોતે એક જ. તો બધા એ કયા પદાર્થો કહેવાય? શુદ્ધ પદાર્થો. આમાં કોઈ પણ બીજા પરમાણુની ભેળસેળ નથી. મતલબ એક જ પ્રકારના પરમાણુથી બને છે અને શું કહેવાય? તત્વની કેટેગરી અથવા તત્વ તરીકે ઓળખવામાં આવે છે. એટલે ઘણા ઉતાવળિયા શું હોય એને એમ જ હોય એક જ પરમાણુ એટલે કે આ તત્વમાં આવે. ના, એક જ નહીં, એક પ્રકારના પરમાણુઓ. શબ્દ ઓળખજો, પરમાણુઓ. ઓકે, બહુ શાંતિથી સમજવા જેવી વાતો છે આ બધી બેટા. તો અહીં સુધી ખબર પડી ગઈ? ઓકે, તો આ વાત થઈ તત્વની. હવે આપણે વાત કરીશું સંયોજન એટલે શું. તો સંયોજનની અંદર આના કરતા થોડું ડિફરન્ટ, એક કરતા વધુ જુદા જુદા પ્રકારના પરમાણુઓથી બનેલા હોય છે. એવું કહી શકાય કે જુદા જુદા પરમાણુઓ એકબીજા સાથે સંયોજાઈને ભેગા થઈને સંયોજન બનાવે છે. આમાં એક જ પ્રકારના, આમાં એક કરતા વધુ એટલે કે જુદા જુદા પ્રકારના પરમાણુઓ. એટલે કઈ રીતે? દાખલા તરીકે H2O. તો H2O શું છે બોલો? સંયોજન. કઈ રીતે? તો H2O માં બોલો એક કરતા વધારે કયા પરમાણુ બોલો? H2 એટલે હાઇડ્રોજનના 2 પરમાણુ અને ઓક્સિજનનો 1 પરમાણુ. તો એક કરતા વધુ જુદા જુદા પ્રકારના પરમાણુ એટલે હાઇડ્રોજન અને ઓક્સિજન એ બંને કેવા કહેવાય? જુદા જુદા પ્રકારના પરમાણુ કહેવાય. તો એમાં હાઇડ્રોજનના 2 પરમાણુ અને ઓક્સિજનનો 1 પરમાણુ એકબીજા સાથે કમ્બાઈન થાય, સંયોજાય તો શું બનાવે? સંયોજન બનાવે. H2SO4 સલ્ફ્યુરિક એસિડ, HNO3 નાઇટ્રિક એસિડ, C6H12O6 જેને શું કહેવાય? ગ્લુકોઝ. ગ્લુકોઝ C12H22O11 એને શું કહેવાય? ખાંડ અથવા સુક્રોઝ વગેરે. આ બધા શેમાં આવશે બેટા? સંયોજન.
बराबर एमोनिया CO2 कार्बन डाइऑक्साइड वगैरह। तो देखो पानी H2 आटला नहीं बीजा घણા બધા હોય આટલા તો ઇનફ થઈ ગયા બેટા। ચલો સંયોજન કોને કહેવાય તો એક નહીં એક જ પ્રકારના હોય તો તત્વ અને એક કરતા જુદા જુદા પ્રકારના પરમાણુ ભેગા થાય તો સંયોજન। देखो આમાં કેટલા પ્રકારના પરમાણુ ભેગા થયા છે બે કયા કયા હાઇડ્રોજન અને ઓક્સિજન। બોલો આમાં કેટલા પરમાણુ ભેગા થયા છે બે હાઇડ્રોજન એક સલ્ફર ચાર ઓક્સિજન તો આ શું કહેવાય સંયોજન। બોલો આમાં કેટલા પ્રકારના પરમાણુ ભેગા થયા છે ત્રણ કાર્બન હાઇડ્રોજન અને ઓક્સિજન તો કાર્બનના કેટલા પરમાણુ 6 હાઇડ્રોજનના કેટલા 12 ઓક્સિજનના કેટલા 6 તો આ શું બનાવ્યું સંયોજન બનાવે। ક્લિયર હા કોઈ કિસ્સામાં મિશ્રણ ના કહેવાય ના આમાં જે જોડાવાનું ઘટકોનું પ્રમાણ છે ને સંઘટન થવાનું પ્રમાણ જોડાવાનું પ્રમાણ એ નિશ્ચિત હોય છે। આમાં ફિક્સ જ હોય હું એમ કહું પાણી એટલે તો તમે પાણીમાં શું બોલશો H3O બોલશો H3O બોલશો પાણી એટલે કે H2O જ બોલવાનું H2O જ બોલાય આમાં કોઈ બીજા પરમાણુની ભેળસેળ આવે જ નહીં પાણી એટલે H2O એમાં ફિક્સ જ બે પરમાણુ હાઇડ્રોજનના એક પરમાણુ ઓક્સિજનનો ગ્લુકોઝ તો ફિક્સ જ C6H12O6 એમાં ચોથો પરમાણુ આવે જ નહીં ચોથો પરમાણુ અશુદ્ધિ સ્વરૂપે આવે જ નહીં એ ફિક્સ જ હોય એનું ઘટકોનું પ્રમાણ પણ ચોક્કસ જ હોય। પાણી એટલે બે હાઇડ્રોજન એક ઓક્સિજન ફિક્સ જ તો એ સંઘટનનું જે પ્રમાણ કહેવાય ને જોડાવાની જે વૃત્તિ કહેવાય સંઘટન એટલે જોડાવાની વૃત્તિ ભેગા થવું એ ભેગા થવાનું પ્રમાણ નિશ્ચિત હોય છે એટલે એ પ્યોર કેટેગરીમાં આવે। જો પ્રમાણ બદલાઈ જતું હોય ને તો શુદ્ધિ આવી જાય કોઈક વધારે આવે કોઈક ઓછું આવે તો એ શુદ્ધિ આવી ગઈ। ઓકે તો देखो આ બધામાં ઘટકોનું જે જોડાવાનું પ્રમાણ છે ને એ નિશ્ચિત હોય છે એટલે જેમ કે ઓક્સિજન તો કેટલા ઘટકો જોડાય બે જ ઓક્સિજન જોડાય એટલે શુદ્ધ પદાર્થમાં એવું લખી શકાય કે તેમાં રહેલા પરમાણુઓનું સંઘટન નિશ્ચિત પ્રમાણમાં થાય છે। વાક્ય ખબર પડી બેટા તેમાં રહેલા પરમાણુ એટલે બધામાં જે પરમાણુ છે એ ક્યારે વધતા પણ નથી અને ઘટતા પણ નથી। હું એમ કહું ઓઝોન એટલે તો શું બોલવાનું O3 તો ફિક્સ જ ત્રણ જ ઓક્સિજન ચોથો નહીં તો તેમાં રહેલા પરમાણુનું સંઘટન જોડાવાનું પ્રમાણ કેવું હોય છે નિશ્ચિત એટલે કેવા કહેવાય પ્યોર સબસ્ટન્સ કેવા કહેવાય પ્યોર સબસ્ટન્સ શુદ્ધ પદાર્થો એટલે કહેવાય। ઓકે સંયોજન જે છે આ જોડાયા પછી અને ભૌતિક પદ્ધતિથી અલગ કરી શકાતા નથી તો યાદ રાખજો કે આ જે શુદ્ધ પદાર્થ બધા છે એને એવું લખ્યું હોય લખી શકાય અહીં લખું છું સાઈડમાં ભૌતિક પદ્ધતિથી છૂટા પાડી શકાતા નથી એટલે કે તમે ગાળણ કરો ભૌતિક પદ્ધતિ ગાળવું બરાબર છે વીણવું આ બધી પદ્ધતિ તમે કોઈ બે હાઇડ્રોજન ઓક્સિજન વીણીને અલગ કરી શકો ના કરી શકાય તો આને ભૌતિક પદ્ધતિ વડે આપણે અલગ કરી શકાતા નથી સાદી ભૌતિક પદ્ધતિથી છૂટા પાડી શકાતા નથી। હા રાસાયણિક પદ્ધતિથી જો તમે H2O હોય બરાબર છે અને પાણીની આપણે અંદર બે વિદ્યુત ધ્રુવો ઉબાડીએ તમને ખબર હોય તો બે વિદ્યુત ધ્રુવો એનોડ અને કેથોડ તો પાણીનું વિભાજન થાય તો H2O ને O2 વાયુ છૂટા પડી જાય પણ એ કઈ પદ્ધતિ કહેવાય રાસાયણિક પદ્ધતિ। એટલે સાદી ભૌતિક પદ્ધતિ વડે આમને સેપરેટ કરી શકાતા નથી બરાબર છે યોગ્ય રાસાયણિક પદ્ધતિનો ઉપયોગ કરો તો થાય બાકી સાદી ભૌતિક પદ્ધતિ વીણવું છે ચાળવું છે ઓકે તો નિસ્યંદન કરવું આ બધી સાદી ભૌતિક પદ્ધતિથી આ બે પરમાણુને ભેગા થયા છે એને તમે છૂટા પાડી શકતા નથી। ઓકે તો આ છે શુદ્ધ પદાર્થો વિશેની વાત જો લે વખતે ચલો હવે ટૂંકમાં આમાં ખ્યાલ આવી ગયો। હવે
હવે જો સંયોજનમાં એક મુદ્દો તમને કહી દઉં કે જ્યારે પણ આ સંયોજન બને ને તો સંયોજન બને ત્યારે સંયોજનમાં જે ભાગ લેતા અણુ હોય, જેમ કે આ H2O છે, ઓકે, તો H2O બનાવવા માટે શું કર્યું હશે? તો H2 + O2 gives H2O, હાઇડ્રોજન અને ઓક્સિજન એ બંને સંયોજાયા હશે, ભેગા થયા હશે. તો એ વખતે જ્યારે સંયોજન બને છે ત્યારે તેમાં ભાગ લેતા જે અણુઓ છે એ પોતાનો સ્વતંત્ર ગુણધર્મ ગુમાવે છે અને સંયોજન બને ત્યારે નવો ગુણધર્મ દાખલ થાય છે. કઈ રીતે સમજાવું છું? અહીં આપણે ઉપર લખીએ છીએ હાઇડ્રોજન અણુ પ્લસ ઓક્સિજન અણુ એટલે H2 + O2 gives પાણીનો અણુ અથવા તો H2. બરાબર છે? તો જુઓ H2O2 gives H2, તો હાઇડ્રોજન પ્લસ ઓક્સિજન ભેગા થયા તો શું બન્યું? પાણી બન્યું બેટા. તો એ વખતે આપણે એવું કહી શકાય કે હાઇડ્રોજન અને ઓક્સિજનના જે પોતપોતાના સ્વતંત્ર ગુણધર્મો હતા, એક જ તત્વમાં પરમાણુના ગુણધર્મો કેવા હોય? એક સરખા. પણ હાઇડ્રોજનના ગુણધર્મો અને ઓક્સિજનના ગુણધર્મો સરખા ના હોય. કેવા હોય? અલગ અલગ હોય. કેમ? કારણ કે બંનેના પરમાણુ કેવા છે? અલગ અલગ છે. તો જ્યારે હાઇડ્રોજન અને ઓક્સિજન ભેગા થાય ત્યારે આ બંને પોતપોતાના સ્વતંત્ર ગુણધર્મો ગુમાવે છે અને સંયોજન બને ત્યારે નવો ગુણધર્મ દાખલ થાય છે. એટલે કઈ રીતે? તો હાઇડ્રોજન છે ને H2, તો આપણે બધા જાણીએ છીએ હાઇડ્રોજન છે દહનશીલ. કેવો છે? દહનશીલ વાયુ છે. ઓક્સિજન એટલે O2, ઓક્સિજનની હાજરીમાં જ આગ લાગે ને બેટા, તો એ કયો વાયુ કહેવાય? દહન પોષક. તો આ છે દહનશીલ. આગ લાગી જાય, હાઇડ્રોજન વાયુ જલ્દી સળગી ઉઠે, હાઇડ્રોજન વાયુ જલ્દી સળગી ઉઠે. ઓક્સિજનની હાજરીમાં આગ લાગે, તો આ બંને છે ને આગ પ્રત્યે બહુ લગાવ ધરાવે છે. પરંતુ જ્યારે પાણી છે H2O, એનો ગુણધર્મ કયો છે? દહનશામક અથવા અગ્નિશામક. આગને બુઝાવવાનું કામ કરે છે. તો જુઓ આનો ગુણધર્મ પોતે આગ લગાડે, પોતે હાઇડ્રોજન પોતે સળગી ઉઠે, આની હાજરીમાં આગ લાગે. જ્યારે આ બંનેના ગુણધર્મો કરતા જ્યારે પાણી બન્યું ભેગા થઈને તો બંનેના ગુણધર્મો કરતા આનો ગુણધર્મ કેવો આવ્યો? વિપરીત અથવા તો ડિફરન્ટ આવ્યો બેટા. તો નવો ગુણધર્મ દાખલ થયો. તો સંયોજનમાં મુદ્દો યાદ રાખજો કે જ્યારે બે અણુઓ અથવા બે કરતા વધારે અણુઓ ભેગા થાય, જોડાય, ત્યારે દરેક અણુ પોતપોતાનો સ્વતંત્ર ગુણધર્મ ગુમાવે છે અને સંયોજનમાં નવો ગુણધર્મ દાખલ થાય છે. તો જે રીતે આ દહનશીલ, દહન પોષક, જ્યારે પાણી કેવું છે? દહનશામક. તો જ્યારે H2 અને O2 બંનેના ગુણધર્મો ગુમાવ્યા, પાણીએ નવો ગુણધર્મ દાખલ કર્યો. તો આ શેમાં આવશે? સંયોજનમાં. ઓકે, ચલો હવે આપણે આગળ વાત કરીએ મિશ્રણ. ચલો મિશ્રણ એટલે શું? તો મિશ્રણ એટલે કે બે કે તેથી વધુ પદાર્થો જથ્થાત્મક રીતે ભેગા થાય. એટલે જ નામ આપ્યું જથ્થાત્મક. મિશ્રણમાં કઈ ફિક્સ હોય કે આટલો જ પદાર્થ નાખો? ગમે એટલો નાખો. જથ્થામાં બધું કામ કરવાનું, બલ્કમાં કામ કરવાનું. તો બે કે તેથી વધારે સબસ્ટન્સ, બે કે તેથી વધુ પદાર્થો કેટલા પ્રમાણમાં નાખવા એના સાથે કોઈ લેવા દેવા નહીં. કેટલા નાખવા એના સાથે કોઈ લેવા દેવા નહીં. એનું પ્રમાણ ચોક્કસ નહીં. અહીં તો પ્રમાણ કેવું હતું? નિશ્ચિત. અહીં કોઈ ફિક્સ નહીં. તો મિશ્રણ એટલે કે બે કે તેથી વધારે પદાર્થો ભેગા કરો તો જથ્થાત્મક રીતે, બરાબર? તો એ શું બનાવશે? મિશ્રણ. પણ આવા મિશ્રણ બે પ્રકારના હોઈ શકે, સમાંગ અને વિસમાંગ. હવે સમાંગ મિશ્રણ એટલે શું એની વાત કરું તો સમાંગ મિશ્રણ, સમાંગ એટલે સરખું અને વિસમાંગ એટલે એમાં ભિન્નતા હોય, ડિફરન્ટ. શું છે એવું તમને સમજાવું બેટા. તો
તો સમાંગ મિશ્રણમાં શું હોય? તો સમાંગ મિશ્રણમાં ભાગ લેતા ઘટકો મિશ્રણમાં બધી જ બાજુએ એક સમાન રીતે ફેલાયેલા હોય છે. મિશ્રણમાં જે પણ ઘટકો ભાગ લે ને એ સમગ્ર મિશ્રણમાં એક સરખી રીતે ફેલાઈ જાય. બીજું, તેની ભૌતિક સ્થિતિ દ્રાવણમાં કેવી હશે? એક સમાન હોય છે. સમજાવું છું, ચિંતા ના કરતા. ત્રીજું, તેને નિશ્ચિત હદ રેખાથી અલગ પાડી શકાતા નથી. દાખલા તરીકે મીઠું પ્લસ પાણી, NaCl પ્લસ પાણી, સુગર પ્લસ પાણી, ગ્લુકોઝ C6H12O6 પ્લસ પાણી. તો આ બધા કોના ઉદાહરણ છે? સમાંગ મિશ્રણના. જો સમજાવો, આપણે એક ગ્લાસમાં પાણી લઈએ. પાણી લીધા પછી એમાં એક ચમચી મીઠું નાખીએ. મીઠું કઈ અવસ્થામાં છે? ઘન અવસ્થામાં. પાણી કઈ અવસ્થામાં છે? પ્રવાહી અવસ્થામાં. જેવું મીઠું નાખશો તો મીઠું પાણીમાં સંપૂર્ણ રીતે ઓગળી જશે. હવે તમે ઉપરથી જે પાણીનો ગ્લાસ હોય તેમાં ઉપરના ભાગથી તમે એનો ટેસ્ટ કરો, દ્રાવણનો. તળિયામાંથી ટેસ્ટ કરો કે અહીંથી ટેસ્ટ કરો. આ બધા દ્રાવણમાં NaCl ના પાર્ટિકલ્સ સમગ્ર દ્રાવણમાં, સમગ્ર પાણીમાં એક સરખી રીતે ફેલાઈ ગયા હશે, જેના કારણે આખા દ્રાવણનો સ્વાદ કેવો લાગશે? ખારો લાગશે. સમજી ગયા? સોલ્ટી લાગશે. આખા દ્રાવણનો જે સ્વાદ હશે સોલ્ટી લાગશે, ખારાશ લાગશે. એવું તો નહીં કે ઉપરનું દ્રાવણ સ્વાદવિહીન અને નીચે તમારે એકદમ ખારું. એવું તો નહીં લાગે, કારણ કે સમગ્ર દ્રાવણમાં, સમગ્ર પાણીમાં NaCl ના આયનો એક સરખી રીતે ઓગળી ગયા છે. તો આ શું કહેવાય? સમાંગ મિશ્રણ. તો લખ્યું ને, ભૌતિક સ્થિતિ હવે કેવી થઈ ગઈ? એક સમાન. મીઠું પહેલા કઈ અવસ્થામાં હતું? ઘન અવસ્થામાં હતું ને. હવે પાણીમાં ઓગળી ગયું. તો હવે મીઠું કઈ અવસ્થામાં આવી ગયું? પ્રવાહી અવસ્થામાં આવી ગયું. ઓગળી ગયું એટલે કઈ અવસ્થા કહેવાય? પ્રવાહી અવસ્થા. બીજું, તમે એને ચોક્કસ હદ રેખાથી અલગ જોઈ શકો છો કે ભાઈ આ એને અહીંયા બાજુ છે, Cl આ બાજુ છે, આ મીઠાનો એક કણ અહીં છે, એવું દેખાય? ના દેખાય. તમને એમ જ લાગે કે હું તમને બે ગ્લાસ આપું, એક ગ્લાસમાં પાણી ભરું, બીજા ગ્લાસમાં એક પાણી ભરી અને અડધી ચમચી, એક ચમચી મીઠું નાખવું અને તમને પૂછું કે બોલો આમાં મીઠાવાળું પાણી કયું છે, તો તમને જલ્દી ખબર નહીં પડે. તમારે ટેસ્ટ કરો તો જ ખબર પડશે. મતલબ એવું દેખાશે નહીં કે મીઠું આમાં ઓગળેલું દેખાય છે અથવા મીઠાના અણુઓ આમાં તમને દેખાશે નહીં, કારણ કે એક સરખી રીતે અંદર મિક્સ થઈ ગયા છે. તો એક સમાન રીતે મિશ્ર થાય છે, એની ભૌતિક સ્થિતિ એક સરખી હોય છે, એને કોઈ ચોક્કસ હદ રેખાથી અલગ પાડી શકાતા નથી. ઓકે, તો આ કયા મિશ્રણ કહેવાય? બોલો તો સમાંગ મિશ્રણ. તો સમાંગ મિશ્રણ એટલે શું? તો એવા મિશ્રણ કે જેમાં ભાગ લેતા જે ઘટકો છે એ એક સરખી રીતે મિશ્ર થઈ જાય, એને ચોક્કસ હદ રેખાથી અલગ ન પાડી શકાય, એની ભૌતિક સ્થિતિ આખા દ્રાવણમાં એક સરખી હોય, એના ગુણધર્મો પણ આખા દ્રાવણમાં એક સરખા હોય, એને શું કહેવાય? સમાંગ મિશ્રણ. જેમ કે મીઠું પાણી, ખાંડ પાણી, ગ્લુકોઝ બધા પાણી, આ બધું સમાંગ મિશ્રણનું ઉદાહરણ છે. આવા સમાંગ મિશ્રણના ઘટકો જે છે એને ભૌતિક પદ્ધતિથી અલગ પાડી શકાતા નથી. આવા જે ઘટકો ભેગા થઈ ગયા પછી ભૌતિક પદ્ધતિ એટલે મેં ના કીધું ગાળણ છે, પછી આપણે ધારો કે ચાળવું બરાબર છે, આ ચાળની વડે ચાળવું, પછી હાથ વડે વીણવું, આ બધી ભૌતિક પદ્ધતિ કહેવાય. એના વડે તમે અલગ નહીં કરી શકો.
જેમ કે મીઠાનું પાણી તમે બનાવ્યું અને પછી ગળણી લો અને ગળણીમાં ગાળો તો શું ઉપર મીઠું રહી જશે? ઉપર મીઠું રહી જશે ના, એમને મીઠાનું પાણી ક્યાં આવશે? નીચે બીજા ગ્લાસમાં આવી જશે. તો તમે અલગ નહીં કરી શકો બેટા, ઓગળ્યા પછી અલગ નહીં કરી શકો. તો આ કયા મિશ્રણમાં આવશે? સમાંગ મિશ્રણમાં. બરાબર છે બેટા? ચલો, તો આ બધા પદાર્થો છે, દેખો મીઠું, પાણી, ખાંડ, પાણી, આ બધા પદાર્થો કહેવાય. જથ્થાત્મક રીતે ભેગા કરવાના. બરાબર, 1 ચમચી 2 ચમચી જથ્થાત્મક રીતે. વિસમાંગ મિશ્રણમાં આના કરતા બધું ઓપોઝિટ, કે ભાગ લેતા ઘટકો મિશ્રણમાં એક સમાન રીતે ફેલાયેલા હોતા નથી, વિસ્તરેલા હોતા નથી. તેમની ભૌતિક સ્થિતિ એક સમાન હોતી નથી. નિશ્ચિત હદ રેખાથી અલગ પાડી શકાય છે. કઈ રીતે? દાખલા તરીકે પાણી પ્લસ રેતી, મીઠું પ્લસ કાંકરા. તો આ બધા એવા ઉદાહરણ છે કે જેમાં તમે બે પદાર્થો ભેગા કર્યા તો એક ગ્લાસમાં પાણી લો, એક ગ્લાસમાં પાણી લો, પછી અંદર 2 ચમચી રેતી કાં તો માટી નાખો, રેતી નાખો તો હોય ચાલશે. બરાબર છે? તો શું થશે? બોલો, રેતી ઓગળી જશે અંદર? ના, થોડા સમય પછી ગુરુત્વાકર્ષણ બળની અસર હેઠળ રેતીના કણો ક્યાં બેસશે? પાત્રના તળિયે બેસી જશે. તો તમને ચોખ્ખું દેખાશે, કાચના ગ્લાસમાં ચોખ્ખું દેખાશે કે આ નીચેના ભાગમાં રેતીનો થર જમા થયો છે અને ઉપર પાણી છે. ઓકે, તો રેતી તમને ચોખ્ખી ઘન અવસ્થામાં જ દેખાશે અને ચોક્કસ હદ રેખા તમે અલગ પાડી શકો કે ભાઈ આટલા ભાગમાં રેતી છે, આ પાણી છે. તો ચોક્કસ હદ રેખાથી અલગ પાડી શકાય. બરાબર છે કે ભાઈ આ રેતી છે, આ પાણી છે, એ રીતે. તો અને આખા પાત્રમાં રેતી આખા દ્રાવણમાં ફેલાયેલું હશે? ના, તળિયામાં રેતી હશે અને ઉપર પાણી હશે. રેતીના પાર્ટિકલ્સ વજનમાં ભારે હોય ને એટલે ગુરુત્વાકર્ષણ બળની અસર હેઠળ ક્યાં બેસી જાય? નીચે સેટલ ડાઉન એટલે કે નીચે જમા થાય. મીઠું, કાંકરા. મીઠું એકદમ વ્હાઈટ રંગનું હોય અને અંદર કાંકરા હોય. તો તમે જોયું અત્યારે હાલ તો ઘઉંની સિઝન છે, તો લગભગ તમારા બધાના ઘરમાં અત્યારે ઘઉં આવી ગયા હશે. તો તમે જોયું હશે કે આપણા મમ્મી હોય કે ઘરના પરિવારના જે મેમ્બર્સ હોય, બરાબર છે, એ શું કરે? ઘઉં વીણે તો ઘઉંની અંદર કાંકરા પણ જોવા મળે છે. તો શું કરે? આ રીતે હાથ વડે વીણીને કાંકરા કાળા રંગના જે હોય બહાર કાઢે છે અને ઘઉંને સાફ કરે છે. તો બસ એ જ રીતે એ મીઠું જે છે એમાં કાંકરા હોય તો એ મીઠું મીઠું છે અને કાંકરા જે ભેગા થયા છે તે ભેગા થયેલા ઘટકો શું એક સરખી રીતે ભેગા થઈ ગયા કહેવાય? ના, એને આપણે સેપરેટ કરી શકાય, વીણીને અલગ પણ પાડી શકાય. ઓકે, એ કયું મિશ્રણ કહેવાય? વિષમાંગ. એક સરખી રીતે મિક્સ થતા નથી. તો ટૂંકમાં આને સાદી ભૌતિક પદ્ધતિથી અલગ પાડી શકાય છે, સેપરેટ કરી શકાય. જેમ કે મેં કીધું એ પ્રમાણે ગાળણ કરવું, વીણવું, ચાળવું, બરાબર, આ બધી પદ્ધતિ આપણે જોયું હશે. ચા હોય ને તો ચા મૂકીએ તો ચા મૂક્યા પછી ચા બની જાય ને તો પ્રવાહી અવસ્થામાં આપણને દેખાય. પણ તમે ગાળો છો ને શું કરો છો? ફિલ્ટર કરો છો. તો પેલી ગળણી હોય ને એમાં ચા ગાળવાની, કપમાં ચા આવશે પ્રવાહી અવસ્થામાં અને ગળણીની ઉપર ચાની ભૂકી આવશે. તો ચાની ભૂકી એ ઉપર રહી ગઈ, નીચે પ્રવાહી અવસ્થામાં ચા આવશે. તો બંને ઘટકોને તમે શું કર્યા? અલગ કર્યા. શું કર્યા? અલગ કર્યા. તો એ કયું મિશ્રણ કહેવાય? વિષમાંગ મિશ્રણ. સમજી ગયા? તો સમાંગ, વિષમાંગ. તો બોલો બંને વચ્ચે તફાવત શું આવશે? તો સમાંગ મિશ્રણ એટલે કે મિશ્રણમાં ભાગ લેતા જે ઘટકો છે એમની એક સરખા રીતે આખા મિશ્રણમાં ફેલાયેલા હોય તો સમાંગ મિશ્રણ, અને એક સમાન રીતે ન ફેલાયેલા હોય તો વિષમાંગ મિશ્રણ. મિશ્રણ જે છે એમાં ભૌતિક સ્થિતિ એક સરખી બની જાય છે, જ્યારે પહેલામાં ભૌતિક સ્થિતિ એક સરખી બનતી નથી.
આની ચોક્કસ હદરેખાથી અલગ પાડી શકાતા નથી. એક આખું લેયર જ બનશે, અલગ નહીં પાડી શકાય. આને અલગ પાડી શકાય છે. આને ભૌતિક પદ્ધતિથી સેપરેટ નથી કરી શકાતા, અને ભૌતિક પદ્ધતિથી સેપરેટ કરી શકાય. મીઠું પ્લસ પાણી, ખાંડ પ્લસ પાણી, ગ્લુકોઝ પ્લસ પાણી, આ બધું સમાંગ મિશ્રણ છે. જ્યારે આમાં મીઠું પ્લસ રેતીના કાંકરા અથવા મીઠું પાણી પ્લસ રેતી, તો આ બધું કયું મિશ્રણ કહેવાય? વિસમાંગ મિશ્રણ કહેવાય. ઓકે, તો આ મિશ્રણ, આ તત્વ, આ સંયોજન, ટોટલી મુદ્દાઓમાં તમને ખબર પડી જશે. બહુ ઇઝી છે બેટા. તો અહીં આપણે આજે દ્રવ્યનો સ્વભાવ જે ટોપિક હતો, નેચર ઓફ મેટર, એ આપણો આજે પૂરો થાય છે બેટા. તો તમે આ વિડીયો લેક્ચરને બહુ શાંતિથી સમજીને વિચારીને જોઈ લેજો. બરાબર? જરૂર જો ને તો સ્ક્રીનશોટ લઈને પણ તમે એને એક નોટબુકમાં લખો તો પણ વાંધો નથી. નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં આપણે નવા ટોપિક સાથે મળીશું. ત્યાં સુધી આ લેક્ચર તમે કમ્પ્લીટ સમજીને તૈયાર કરી લેજો. બરાબર છે?